બેન તમારું નામ શું? લલિતાબેન કૌશિકભાઈ ચેતાણી. લલિતાબેન કૌશિકભાઈ ચેતાણી. ચેતાણી. હવે ક્યાં ગામ રહ્યો તમે? કોલકી. કોલકી. તમારી ઉંમર કેવડી? 50. 50 વર્ષ. તમને તકલીફ શું હતી? કમરથી આખો પગ દુખતો. કમરથી આખો પગ દુખતો. કેવો દુખતો? ઊભું ના રહેવાય 5 મિનિટે. કામ ન કરાય? કાંઈ ના થાય. હંજવારી પોતા કરવા હોય તકલીફ, રાતે હુવામાં તકલીફ, ઊવામાં કાંઈ વાંધો ના આવે. ઊભા થાય ને એટલે વાંધો આવે. ઊભા થાવ એટલે વાંધો, હાલવામાં તકલીફ, હા, હલાય નહીં થોડુંક એમ. બરાબર. અને એટલો તમને દુખાવો થતો, હા. તો તમને અહીંનું સરનામું કોની આપ્યું? આઈનું માર જામવાડીથી. જામવાડી. ત્યાં કોણ તમારા? મારી બેન છે. તમારા બેન છે, એની તમને? એના જમાઈ જમાઈ એના કોલકી છે. હા. એને અમને કીધું કે તમે એકવાર જામજોધપુર નક્ષ કુદરતી ઉપચારમાં બતાવી આવો, ટ્રાય કરી લ્યો. હા. એટલે અમે એની પાસેથી પછી તમારો વિડીયો જોયો. હા. એ જોઈને પછી અમે અહીંયા આવેલા. પહેલી વખત તમે અહીં આવ્યા હા. ત્યારે મેં તમને આ થેરાપી વિશે બધું સમજાવ્યું. હા. એ સમજાવ્યું એટલે તમને બરાબર વ્યવસ્થિત સમજાવ્યું હતું મેં? હા, બહુ હાઈ ક્લાસ. બરાબર. તે પછી મેં તમને એવું પણ કીધું હતું કે હું એક ટ્રીટમેન્ટ તમારી કરીશ, હા. તમને રિઝલ્ટ મળે તો હું આગળ વધીશ, હા. નકર હું તમને ના પાડી દઈશ. હા, બરોબર. બરાબર. મેં તમને સંપૂર્ણ વાત કરી હતી હા. કે આમાં કોઈ જવાબદારી નથી, આમાં કોઈ ગેરંટી નથી. હા. આ કુદરતી નેચરલ થેરાપી છે, આની કોઈ આડઅસર નહીં, આનું કોઈ નુકસાન નહીં, એવી બધું મેં તમને સમજાવ્યું હતું. હા. પછી આપણે તમારી સારવાર ચાલુ કરી. તમારું પહેલી સારવાર મેં કરી, હા. બરાબર છે, કપિંગ થેરાપી ને વિદ્યાગ્નિ અગ્નિકર્મ થેરાપી. હા. એ સારવાર કર્યા પછી તમને પહેલી વખતમાં કેટલું રિઝલ્ટ દેખાણું? અમને પહેલી વખતમાં 25% જેવું રિઝલ્ટ હતું. બરાબર છે. હા. પછી તમે બીજી વખત આવ્યા. હા. એવી રીતના આજે તમારો ચોથો ધક્કો છે. ચોથો ધક્કો. હા. તો 4 ધક્કામાં અત્યારે તમને કેટલું રિઝલ્ટ દેખાય? અમને અત્યારે 60 થી 70 થી 80% જેવું રિઝલ્ટ. બરાબર. હવે પહેલી વખત બેન આવ્યા ને ત્યારે આંખમાં જર્જરિયા હતા, હા. એ રોવાની તૈયારી હતા, એટલો એને અસહ્ય દુખાવો થતો હતો, એને તકલીફ એટલી હતી. પછી આ તકલીફમાં તમે કેટલી જગ્યાએ દવા લેવા ગયા? અમે ઘણી જગ્યાએ આજુબાજુમાં ઉપલેટા છે, રાજકોટ છે, અમદાવાદના ડોક્ટરને, સ્પાઇન સર્જનને અમે બતાવી લીધું. પણ એ બધા ડોક્ટરે જ્યાં સુધી એની દવા ચાલુ હોય ને ત્યાં સુધી દુખાવામાં ફેર પડતો. અને બધાનું કહેવું એમ હતું કે તમારે આમાં ઓપરેશન જ કરવું પડશે, તમારો 5મો મણકો હલી ગયો છે, એનું કહેવાનું એવું હતું. એમઆરઆઈમાં એવું કહેવામાં આવ્યું કે 5મો મણકો તમારો ખસી ગયો છે, એટલે પ્લેટ મારી 4 સ્ક્રૂ મારી અને ઓપરેશન કરવું જોશે. હવે તમને અહીંયા જે તમે ટ્રીટમેન્ટ કરાવી, કુદરતી ઉપચાર, હા. એમાં તમને 1 રૂપિયાની દવા ક્યાંય આપી? નહીં, દવાની આપી જ નથી. તો તમને દવા વગર કુદરતી ઉપચારથી કોઈ આડઅસર વગર કોઈ